અને દાળો જુદા કરવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ પ્રભુએ મૂકી. એટલે તારામંડળ ને આ બધું પ્રભુએ અંતરિક્ષમાં મૂક્યું. અને અંતરિક્ષ કઈ બનાવ્યું લખ્યું છે કે પ્રભુએ જે પાણીમાં પૃથ્વી ડૂબી હતી તો પ્રભુએ શું કર્યું, પાણીને પાણીથી વચ્ચે જુદા કરે, એટલે વચ્ચે સ્પેસ આપી દીધી. ઉપર પાણી ખેંચી લીધું અને અમુક પાણીને પૃથ્વી પર રહેવા દેવામાં આવ્યું ને ત્યાં સમુદ્ર કર્યો. અને જે વચ્ચે સ્પેસ આપી એ મોટી જગાઓમાં, બહુ મોટી ખાલી જગામાં પ્રભુએ તારામંડળના બધું વસ્તુ મૂકી. એટલે એક આકાશ બનાવવામાં આવ્યું. એટલે એમ કહીશ કે દેવે આકાશો બનાવ્યા, એટલે ત્રીજો આકાશ દેવનું અને દૂતોનું બીજું આકાશ, અને પછી પૃથ્વી બનાવી. પણ પછી આ પાણીને એકદમ જુદા કર્યા અને વચ્ચે બહુ મોટી જગા આપી, ખાલી જગા, અને એને આકાશ કર્યું. અને એ આંતરિક આકાશમાં તારાને બધું મૂકવામાં આવ્યું. એટલે આપણા માટે પહેલું આકાશ આ છે, બીજું આકાશ એના ઉપર છે, ત્રીજો આકાશ એથી બહુ દૂર ઈશ્વરનું સ્થાન છે. ત્રણ આકાશ ત્યાંથી શરૂઆત થાય છે. બીજા દિવસને પ્રભુએ કીધું કે કશું કીધું નથી, કારણ કે 8મી કલમ દેવે અંતરિક્ષને આકાશ કર્યું, સાંજ થઈ સવાર થઈ બીજો દિવસ. હવે આ જે આકાશમાં તારામંડળ ને બધું છે, અને એવું લખેલું છે કે આ પહેલું આકાશ છે એ જતું રહેશે. એટલે જે વાતાવરણ છે એ બધું ગાયબ થઈ જવાનું છે. અને શેતાન વર્ષોથી જે કામ કરે છે એ આ પહેલા આકાશમાં કામ કરે છે. એ જ આપણું યુદ્ધ રક્ત મસાલો નથી, પણ આ બધા અંધકાર એટલે જે આકાશી સ્થાનોમાં દુષ્ટાત્માઓ છે, જ્યાં બીજા આકાશમાંથી પડીને પહેલા આકાશમાં આવી ગયા છે, એમાં આ બધા અશુદ્ધાત્મા દુષ્ટાત્માઓ બધા ત્યાં વસે છે. અને એટલો એમનો એરિયા છે, એમનો એટલો એરિયા છે ઉડવાનો ફરવાનો. એવું લખેલું છે આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો, એટલે આ બધાને અહીંયા ઉડાવવામાં આવ્યા છે. તમે અહીંયા બધે આટલું મોટી જે જગા છે, બહુ મોટી જગા છે, બહુ મોટી જગા છે, એમાં એ બધા ફરે છે. પણ એના કરતા બી જરા ઊંચું છે જ્યાં એ લોકોને બનાવવામાં આવ્યું. એના કરતા બી બહુ ઉપર છે, બહુ દૂર છે, જે ઈશ્વરનું રહેઠાણ છે, ત્યાં કોઈ સુધી પહોંચી નથી શકતું. અને બીજા આકાશ જે બનાવવામાં આવ્યું, બનાવવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું 20મી કલમમાં પાણીમાં જીવજંતુ ઉત્પન્ન કરવામાં આવ્યા, અને પૃથ્વી પર આકાશમાં અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો એમ કહીને પ્રભુએ કીધું કે આ બધા જે વચન ચોરી જાય છે, આ બધા દુષ્ટાત્મા બધા છે, બધા દૂતો છે, એ બધાને પહેલા આકાશમાં છોડી દીધા છે. અને કહે છે કે આકાશ છે જ નહીં. એટલે આ જે બધું ભ્રષ્ટ થયેલું છે એ બધું ગાયબ થઈ જશે. અને એટલા માટે એ વાત કહે છે કે પ્રભુએ કશું કીધું નહીં કે સારું છે. એટલે રહેવા નથી દેવામાં નથી આવવાનું. એટલા માટે પ્રભુએ એના વિશે કશી વાત નથી કીધી. અને પછી આગળ ત્રીજા દિવસ માટે 11મી કલમમાં ઉત્પત્તિ કર્યા માંગી દેવે કહ્યું, પૃથ્વી પર ઘાસ બીજદાયક શાક, ફળ વૃક્ષ પોતાના જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. અને એમ થયું, અને ઘાસ પોતાના જાત પ્રમાણે બીજદાયક શાક પોતાના જાત પ્રમાણે ફળ, અને એના જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવ્યા. દેવે જોયું કે સારું છે. સાંજ થઈ સવાર થઈ ત્રીજો દિવસ. હવે અહીંયા એક બાબત કહેવામાં આવી કે ઉગ્યા કરો, વધ્યા કરો, આવું થવાનું છે. સ્વર્ગમાં ગયા પછી આપણને અહીંયા એક આશીર્વાદ છે કે બધા બસ વધવાના છે જાત પ્રમાણે. એટલે જેને પ્રભુએ આશીર્વાદ આપેલા છે એ લોકો વધશે. અને લખેલું છે કે પૃથ્વી એ માણસો માટે આપેલી છે, અને પૃથ્વીને વસ્તી માટે આપેલી છે. બહુ મોટી પૃથ્વી છે, બહુ મોટી પૃથ્વી છે. અમેરિકામાં વચ્ચે વાત કરતા, અમેરિકામાં તો વસ્તી બહુ ઓછી છે. અમેરિકામાં વસ્તી બહુ ઓછી છે. જંગલો બધું વધારે છે. આફ્રિકામાં બી જંગલ ને જંગલ. બીજા બધા એવા માણસો કદાચ લાગે કે બહુ બધા માણસો છે, પણ માણસો બહુ ઓછા છે. કેટલા વર્ષ થયા, પણ માણસો હજુ બી બહુ ઓછા છે. આખી ભરપૂર કર્યું તો સમુદ્રમાં બહુ મોટો સમુદ્ર છે, પણ માછલીઓ કેટલી હજી લાગે, કેટલું વર્ષમાં બધું ભરી દે.
પણ બધું ખાવા માટે બધું ચાલ્યા જ કરે છે. કેટલો મોટો સમુદ્ર, કેટલું વિશાળ છે, અને આપણા કીડી જેવા છે. પછી બહુ બધી સ્પેસ છે, બહુ બધી જગ્યાઓ છે, બહુ બધું ચાલે એવું છે. એટલે સ્વર્ગમાં જયારે જઈશું, આ પૃથ્વી તો કે છે માણસો માટે અપાયેલી છે, આકાશો યહોવાના છે, અને પૃથ્વી માણસો માટે છે. એટલે છે દેવ એટલે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે અને તેનું એ માણસો સાથે રહેશે અને કહેવાશે ઇમાનુએલ, દેવ સાથે, અને કહેવાશે જો દેવનો મંડપ માણસની સાથે, દેવ માણસની સાથે વસવા આવશે, અને દેવ પોતે ત્યાં રહીને લોકોને આશીર્વાદ આપશે. અને 3 પ્રકારના લોકો એમ કહીશ, એક વિદેશી લોકો, એક ખ્રિસ્તી લોકો, અને બીજા યહૂદી લોકો. આ લોકોના વસ્તીથી પૃથ્વી હશે. જેમ યહૂદી લોકો એટલે જે લોકો એવું ન્યાયી જીવન જીવી રહ્યા છે, પણ તેમની પાસે સુવાર્તા નથી ગઈ. પણ જેમ કહીએ કે નિયમશાસ્ત્ર પાડનારા લોકો, પાઉલ બી નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલના માણસ હતો, નિર્દોષ હતો. એને સુવિધની વાત મળી અને એની સુવિધા સ્વીકાર કર્યા. અને એવા નિર્દોષ લોકોને સ્વર્ગમાં પ્રવેશ છે. બીજા જે લોકો ઈસુ ખ્રિસ્તમાં જીવી રહ્યા છે, દુઃખ સહન કરે છે, પ્રભુમાં ચાલી રહ્યા છે, એવા લોકો છે. અને બીજા એક વિદેશી જે લોકો પાસે સુવાર્તા નથી ગઈ, પણ એનો અંતકરણમાં નિયમ લખેલો છે, અને એ પ્રમાણે તેઓ ધાર્મિકતા સારી રીતે જીવન જીવી રહ્યા છે. એ લોકોનો પણ પ્રભુ સમાવેશ કરવાનો છે. અને એને ઘસ સમાન લોકો કહેવામાં આવેલા છે, કે જે લોકો સારા છે. જેમ કે લાજરસ હતો. લાજરસ કોઈ ધાર્મિક માણસ હતો, એ ધાર્મિક ગોદમાં જઈને બેસે છે. એ કોઈ સંત માણસ નતો, એ કોઈ પ્રબોધક નતો, કોઈ પ્રેરિત નતો, કોઈ પારક નતો, પણ એક સિમ્પલ સામાન્ય માણસ હતો. તો સ્વર્ગમાં આવા 3 પ્રકારના લોકો હશે. નવા કરાર પ્રમાણે તો યહૂદી અને ગ્રીક જ છે, યહૂદી અને ગ્રીક. પણ પાઉલ એવું પણ વાપરે છે કે આપણામાં અને યહૂદીમાં, એવું એ વાપરે છે. આપણામાં એટલે ખ્રિસ્તી થયેલા લોકોમાં, અને યહૂદીમાં એવો રિવાજ, એના સિવાય બીજો રિવાજ નથી, એવું વાપરે છે. પછી એવું પણ વાપરે છે આપણે વિદેશી જેવા પાપી નથી, યહૂદી છે આપણે. એટલે યહૂદી કોમ દેખાય છે, વિદેશી કોમ દેખાય છે, અને કૃપા વાળા લોકો, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરેલો અને પોતાના કરણી પર ભરોસો નથી કરનારા, એવા લોકો છે. 2 પ્રકારના લોકો છે. એટલે કરણી પર ભરોસો કરનારા એ વિદેશીમાં પણ આવે છે, અંતરના પ્રમાણે સારી રીતે જીવન જીવનારા, અને નિયમશાસ્ત્ર પ્રમાણે જીવનારા. અને બીજા લોકો છે ઈસુ ખ્રિસ્તના પર જ ખાલી ભરોસો રાખીને જીવનારા. સાંજ થઈ, સવાર થઈ, 3જો દિવસ, અને પછીથી સૂરજ ચંદ્ર બનાવવામાં આવે છે, અને પછીથી બસ શરૂઆત થઈ જાય છે. એમ કે દિવસની શરૂઆત થઈ જાય છે. એટલે આપણા માટે અત્યારે સાંજ થાય, સવાર થાય છે. પ્રભુએ કીધું કે રાત આવે છે, કોઈથી કામ નથી કરાતું. ઈસુ ખ્રિસ્ત આવ્યા અને પ્રભુએ એવું પણ કીધું કે રાત આવે છે. અને પ્રભુએ કીધું કે જેમ ચોર આવે છે એમ મારો દિવસ આવશે. અને એવું પણ લખેલું છે રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. અને આપણા માટે હવે દિવસ છે, અને અત્યારે રાત પણ છે, એટલે સાંજ થાય છે, સવાર થાય છે. પણ આપણા માટે ઈસુ ખ્રિસ્ત છે જે દિવસ છે. અને પ્રભુની જે ઈચ્છા છે કે આપણે અનંતમાં પ્રવેશ કરીએ, અને અનંતમાં સૂરજ ચંદ્ર હશે ખરા, પણ આપણને જે પ્રકાશ મળ્યો છે ઈસુ ખ્રિસ્ત, એની પ્રેરણાઓમાં જ આપણે ચાલીશું. શેતાન નહીં હોય એટલે એમ કહેવાશે અંધકાર નહીં હોય, અંધારું નહીં હોય, અજવાળું જ રહેશે. કારણ કે શેતાનને બાંધી દેવામાં આવશે. અને પછી લખ્યું છે પછીથી રાત નહીં થાય. પ્રેક્ટિકલ પછીથી રાતો નહીં આવે, ફક્ત સાંજ સવાર સાથે કરી, પણ દિવસ જ ગણાશે. દિવસ તો દિવસ તો દિવસ તો દિવસ જ રહેશે. ભલે સાંજ થાય, સવાર થાય, એટલે રાત હશે કરી, પણ પેલી રાતો નહીં હોય, એટલે શેતાન નહીં હોય. એટલે મળે કે હવે પછી દિવસ જ ચાલશે. એટલે આપણે દિવસમાં જ રહીશું. જેમ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યાં સુધી દિવસ હતો. પ્રભુએ કીધું જ્યાં સુધી હું છું ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો અને પ્રકાશમાં ચાલો. એટલે પ્રભુ જ્યાં સુધી હતા ત્યાં સુધી અજવાળું હતું, એના શિષ્યને કહ્યું. એમ આપણે સ્વર્ગમાં જઈશું ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત અજવાળો તરીકે આપણે ઈસુ ખ્રિસ્ત અજવાળું જશે. અને રાત પડશે ખરી,
પણ પેલી રાત નહીં હોય, શેતાન નહીં હોય. ઉત્પત્તિને ઘણા લોકો જુદી જુદી રીતે એને વાંચે છે અને આમ જેમ સમજ પડે એમ સમજવાનો પ્રયત્ન કરે છે. પણ પુષ્કળ બાઇબલ વાંચે ત્યારે ઘણા પ્રેક્ટિકલોને ઘણા ખુલાસા મળે છે, ઘણી વાતો સમજાય છે. જ્યારે પ્રભુ આ વાત કીધી શાંત થઈ સવાર થઈ તો આપણને આમ જ વાંચે છે આ દિવસ તો, પણ ખરેખર એ રાત હતી અને રાતને પ્રભુ એમ કહે છે કે દિવસ હું શરૂ કરીશ. જેટલી પણ તમે રાત કહો છો એને હું દિવસ ગણીશ. અને એ શું કે તારા પછી રાત ગઈ છે અને દિવસ આટલો છે. પ્રેઝ ગોડ. ઘણા લોકો નથી માનતા કે સ્વર્ગમાં સૂરજ નહીં હોય. મેં પણ એક જ્યારે ચિત્ર જોયેલું, જ્યારે મેં દર્શન જોયેલું એમાં મેં સૂરજને નહોતો જોયો. મેં બાઇબલ નહોતું વાંચ્યું પણ મેં સૂરજને નહોતો જોયો, મેં પ્રકાશને જોયેલો. અને જેમ સૂરજ વાદળામાં ઢીંકાઈ જાય અને આખું ઉજળું વાતાવરણ તમને દેખાય. જો હમણાં સૂરજ નથી ખાતો એકદમ અજવાળું દેખાય છે, એવું મેં અજવાળું જોયું, મેં સૂરજને ના જોયો. પણ બાઇબલ વાંચવાથી મને ખાતરી થઈ કે સૂરજ છે. મેં સ્વર્ગમાં એમ જોયું કે આખું સ્વર્ગમાં અજવાળું જ અજવાળું હતું. મેં સૂરજને નહીં જોયો. પણ બાઇબલ કહે છે કે સૂરજ એટલે સાંજ સવાર થવાની છે અને રાત દિવસ પડવાના છે, પણ ઈસુ ખ્રિસ્તના અજવાળામાં આપણે ચાલીશું. બસ ગો. ઘણા લોકો પ્રમાણે માને છે કે અહીંયા સૂરજની જરૂર નહીં હોય. જેમ મિસ્રમાંથી ઇઝરાયલ પુત્રો નીકળ્યા ત્યારે કે છે કે અગ્નિસ્તંભ અને મેઘસ્તંભમાં પ્રભુ એમની સાથે રહ્યો. એટલે સૂરજનો એમને ગરમી સતાવે નહીં, પરસેવો ના થાય એવું ચાલવાથી, એટલે વાદળા રહ્યા. અને રાતે ઠંડી લાગે નહીં એટલા માટે એક પ્રભુએ અજવાળું અને ગરમી પણ આપવા માટે અગ્નિ પણ પ્રગટાવ્યો. એમાં પ્રભુ એ લોકોને દોડતો રહ્યો. એમ જ કે સ્વર્ગમાં પણ પ્રભુ આપણા સાથે અગ્નિ અને મેઘમાં આપણી સાથે રહેશે, એવું ઘણા ખુલાસા આપે છે. પણ આપણે મુસાફર નહીં હોઈએ, ત્યાં પહોંચી જઈશું. એ મુસાફરની વાત છે, એ પહોંચવાની વાત નથી. એટલે ઘણા ખુલાસા અને ઘણા પ્રેક્ટિકલો દુનિયામાં ચાલે છે. પણ મારો આ વિશ્વાસ છે કે અત્યારે સાંજ સવાર ચાલે છે, પણ પ્રભુ આવવાથી સાંજને સવારને પ્રભુએ એમ કીધું કે હવે દિવસ થયો છે. શેતાનને જ્યારે બાજી દેવામાં આવશે 1000 વર્ષ માટે, પ્રેક્ટિકલ તરફ 20મો અધ્યાય બીજી કલમ. પેલા અજગરને એટલે ગરડા સાપને જે દુષ્ટ જે દોષ મૂકનારો શેતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કરી અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. અને 1000 વર્ષમાં પ્રભુના લોકો રાજ કરે છે લખેલું છે. અને 4 કલમ લખ્યું છે, જીવતા થયા તેઓએ 1000 વર્ષ સુધી રાજ કર્યું. 5મી કલમ. મુએલામાં જેઓ બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે. એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. એટલે એક ફરીથી દિવસની વાત જે છે 1000 વર્ષ માટે રાજમાં, એમ આપણે ઈસુ સાથે 1000 વર્ષ માટે રાજ કરીશું. અને શેતાનને 1000 વર્ષ માટે બાંધવામાં આવશે એ હેતુથી કે
આપણા પર લોકો વિશ્વાસ કરે, શેતાન બિલકુલ નહીં હોય. જેમ અત્યારે આપણે છે, પણ જ્યારે મંડળી ઉચકાઈ જશે ત્યારે લોકો પાસે બિલકુલ વચન નહીં હોય, સમજણ નહીં હોય, પ્રેક્ટિકલ નહીં હોય, અને શેતાન તેઓને ભમાવશે અને ખ્રિસ્તી ન હોવાના લીધે લોકો શેતાનની વાતોમાં ફસાઈ જશે. એક સમય આવશે જ્યારે શેતાન નહીં હોય અને આપણી વાતોમાં લોકો હા પાડશે, ભમાવનારની હોય. પછીથી ભમાવનારને છોડવામાં આવશે અને પછી જોવામાં આવશે કે કોણ ફસાય છે, અને પછીથી ન્યાય કરવામાં આવશે. અને પછી લખેલું છે કે દરેકનો ન્યાય કરશે અને સમુદ્રમાં જેઓ મોયેલા છે તેઓને પાછા આપવામાં આવશે. 21 પહેલી કલમ. નવું આકાશ નવી પૃથ્વી જોયા કે પહેલું આકાશ પહેલા પૃથ્વી જતા રહ્યા છે, સમુદ્ર હવે છે જ નહીં. આ સમુદ્ર માટે એવું લખવામાં આવેલું છે કે પેટાણ છે અને બહુ બધું હઝીકેલમાં લખેલું છે કે એનો વેપાર સમુદ્રમાં 27મો અધ્યાય 26મી કલમ મેં ગણી છે. તારા હલેસા મારનારા તને ભર સમુદ્રમાં લાવ્યા છે, પૃથ્વીના વાયુએ સમુદ્ર વચ્ચે તને ભાગી નાખ્યું છે. પછી 8મી કલમ 28 તેઓ તને પાતાળમાં નાખશે અને તું સમુદ્રમાં કતલ થયેલા જેવું મોત પામશે. પ્રભુએ પણ કીધું કે સમુદ્રમાં જે ઠોકર ખવડાવે છે એને સમુદ્રમાં નાખી દેવામાં આવશે ને, એના ગળે ગજનું પળ બંધાય ને સમુદ્રમાં લગાય. તો આ એક જગા છે જ્યાં પેટાણ છે અને એમાં એકવાર નાખી દેવાનું પછી એ વસ્તુ રહેશે ને, એ આખી જગા જ ગાયબ થઈ જશે. એટલે એ જગા જ કંઈ બીજે જ નર કે કંઈ પૃથ્વીના નીચે નથી, એ કંઈક બીજી જગાએ છે અને એને ઊંડાણ કહેવામાં આવે. 28 કલમ. તારા પુષ્કળ અન્યાયથી તારા વેપારમાં દગો કરીને તે તારા શુદ્ધ સ્થાનોને ભ્રષ્ટ કર્યા છે, એ માટે મેં તારામાં અગ્નિ પ્રગટાવ્યો છે, તમે તેને ભસ્મ કર્યો છે, ને તારા સર્વ પ્રેક્ષકોની નજરમાં મેં પૃથ્વી પર તને ભ્રષ્ટ કરી નાખ્યો છે. જે પ્રજાઓ તને ઓળખે છે તે સર્વ તારા વિશે વિસ્મય પામશે. તું ત્રાસ પામ્યો છે, તું સદાને માટે નષ્ટ થશે. પ્રભુ ઈસુનો જે ગુસ્સો છે એ પછી બતાવવામાં આવશે અને સમુદ્ર પછી રહેશે નહીં. એટલે જ્યાં શેતાનને ફેંકવામાં આવશે સ્થળે એકદમ દૂર દૂર ફેંકી દેવામાં આવશે. હઝીકેલમાં બહુ બધી વાર આ સમુદ્ર વિશે અને એમાં વેપાર વિશે લખેલું છે. એટલે સમુદ્ર હવે રહેશે નહીં, પણ ત્યાં પાણી તો રહેવાનું છે, સ્વર્ગમાં પાણી રહેશે, કારણ કે નદીઓ વિશે પણ લખેલું છે. અને 21 બીજી કલમ. મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. આ પવિત્ર નગર લોકો બે પ્રકારે માને છે. એક તો એ પ્રમાણે માને છે કે ચોખંડી જે આ એક મોટું એપાર્ટમેન્ટ છે, બહુ મોટું એપાર્ટમેન્ટ છે, આ જેટલા બાય જેટલું લખે છે એ મોટું એપાર્ટમેન્ટ કાચનું બનાવેલું આખું મોટું ઉતરશે અને બધા માટે ત્યાં રહેવાનું છે. બીજા ઘણા માને છે કે આ યરુશલેમ એ કોઈ એવી જગા નથી જે માપ બતાવે છે, કોઈ જગા નથી, પણ એ 1,84,000 જે લોકો છે, પસંદ કરેલા લોકો, એ લોકો બધા ત્યાં ઉતરશે અને બધા રહેશે. પવિત્ર નગર જેમ આપણે નગરના રહેવાસીઓ કહેવામાં આવ્યું છે. નવું યરુશલેમ દેવ પાસેથી આકાશમાં ઉતરતું જોયું, જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે સંગાયેલું હતું, તૈયાર કરેલું હતું.
વળી મેં રાજસ્થાનમાંથી મોટી વાણી એમ બોલતા સાંભળી, જુઓ દેવનો મંડપ માણસની સાથે છે, દેવ પોતાના લોકોની સાથે વારસો કરશે અને તેના લોકો અને તેઓ તેના લોક થશે. દેવ પોતે તેઓને સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે. મરણ પછી ફરી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. એટલે આપણા સ્મરણમાંથી પણ જે બધી જૂની વાતો છે, શૈતાનની બધી વસ્તુઓ આપણે ભમાવવામાં આવશે કે શું આપણે ભમાઈશું કે નહીં, પછી કદાચ ઈશ્વરના વિરુદ્ધ ના જતા રહીએ, પછી આપણાથી પાપ ના થાય, આપણે આજ્ઞા ભંગ ના કરી બેસીએ, એવા બધા બાબતો બધી દૂર થઈ જશે. આપણે બધા પ્રભુની આજ્ઞામાં જ ચાલીશું, કારણ કે ઈશ્વરનો આત્મા સાથે છે. આમ તો ઘણી બાબતો છે ઉત્પત્તિ પહેલા જે એમાં હું ટૂંકમાં આ વાત કહેવા માંગતો હતો કે સાંજ થઈ સવાર થઈ એટલે એ રાત નહીં પણ એ દિવસ છે, અને દિવસની શરૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને કરી. અમે એટલા માટે લખેલું છે કે પ્રભુએ અંધારામાં અજવાળાને આજ્ઞા આપી, ફરમાવ્યું અને તે આવ્યો. અને અંધારાએ તેને ચાહ્યું નહીં, અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેઓ દેવના દીકરા અને અજવાળાના દાડા થઈ ગયા. એટલા માટે નવા કરારમાં કહેવામાં આવ્યું છે કે હવે આપણે રાતના નથી, આપણે અંધારા નથી. અને એવું પણ કહેવામાં આવ્યું કે અજવાળા અંધારા સાથે કોઈ નિસ્બત ના હોય, સંગત ના હોય. એમ અજવાળા અંધારા જોડે સી સંગત હોય. હવે આપણી સંગત એકદમ ઘટી ગઈ છે, ને આપણે અંધારા લોકો સાથે બેસવાનું નથી ગમતું, આપણે ખ્રિસ્તી લોકો ગમવા લાગ્યા છે. એ દર્શાવે છે કે એક ન્યાય થયો છે. પ્રભુએ સૌથી પહેલા આ કામ કર્યું, ન્યાય કર્યો, અંધારો જુદા કર્યા. ઈસુ ખ્રિસ્ત આવવાથી ડિફરન્ટ થઈ ગયા, અને આપણને લોકો સાથે હવે બનતું નથી. એનું કારણ છે આપણને અજવાળ અંધારા પ્રભુએ જુદા કર્યા છે. એટલે પ્રભુએ જે વાત કહેવા માંગતા હતા કે અજવાળ થશે અને અજવાળું સારું છે એમ કહીશ, અને હું જુદા પાડીશ, અને એની સૃષ્ટિનો પહેલો દિવસ એ કંઈક પ્રભુ બનાવ્યું નથી પણ બનાવવાના હતા. એના ભવિષ્યવાણી રૂપ આ વચનો હતા. પ્રભુ સમજાવેલું પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે, એટલે પહેલો પુનરુત્થાન. અને આ તમે કહું કે કાચનું કોઈ એવું ઘર નહીં હોય. ત્યાં એવું લખ્યું છે કાચ જેવું હતું. એટલે ખરેખર 21મી કલમ 11મી કલમ છે. સોનાનું વસ્તુ છે ને ત્યાં કાચ જેવું. યાદપીસ 11 યાદપીસ જેવા અતિ મૂલ્યવાન રતન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્માણ હતું. કાચ લખી છે 16મી કાચ કે લખી છે કાચ. સ્ફટિક એટલે કાચો ના 18મી તેના કોટનું ચણતર યાસ્પીસ હતું, અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. એટલે આ પાસ જોઈ શકાય એકદમ એવું એનું ચણતર હતું. અને પછી આપણે એવું પણ જોઈએ છે કે એમાં નગરના કોટના પાયા, એમાં આ બધું લખેલું છે. અને પછી 21 હોય છે કે 12 દરવાજા હતા, અને 12 મોતીના હતા, અને એના પર નામ પણ લખેલા હતા. એટલે 12 પ્રેરિતોના નામ પણ લખેલા હતા. કઈ લખ્યું છે? 12મી કલમ. તેનો કોટ મોટો તથા ઊંચો હતો, તેને 12 દરવાજા હતા. દરવાજા પાસે 12 દૂતો ઉભેલા હતા. દરવાજા પર નામો લખેલા હતા. એ ઇઝરાયલ પુત્રોના 12 કુળોના નામ છે. અને પ્રેરિતોના નામ પણ છે 10મી કલમ 14મી. નગરના કોટના પાયાના 12 પથ્થર હતા, અને તેમના ઉપર હલવાનના 12
ભગવાનના 12 પ્રેરિતોના નામ લખ્યા. એટલે લોકો કહે છે કે આવી રીતે આપણે નગરના રહેવાસી છે, એ એફએસના પત્ર નથી છે, અને એકબીજા સાથે આપણે બંધનમાં જોડાઈએ છીએ, એટલે ઘર બને છે. તો એ એક આ છે કે બધા જ લોકોનો સમૂહ છે એવું બી માને છે. અને લોકો બીજા બી માને છે કે એ ખરેખર મોટું યરુશલેમ છે, એટલે મોટું એક નગર છે, આખું નગર ઉપરથી ઉતરવાનું છે. અને આ પહેલું પુનરુત્થાન છે. 20મો અને તેની સ્ટડી કલામ. પહેલા પુનરુત્થાનનો જેને ભાગ છે તે ધન્ય અને પવિત્ર છે, પવિત્ર છે. અને એ પણ લખેલું છે રોમનના પત્રમાં 6ઠ્ઠા અધ્યાયમાં કે જે 6-7 કેમ કે જે મુઓ છે તે પાપથી, જે ન્યાય થશે પાપથી મુક્ત થયો છે. જે આર્ટિકલમાં લખે છે, જો આપણે ખ્રિસ્તની સાથે મુવા તો આપણને વિશ્વાસ છે આપણે તેની સાથે જીવીશું પણ ખરા. કેમ કે આપણે જાણીએ છીએ ખ્રિસ્તને મુએલામાંથી ઉઠાવવામાં આવ્યા પછી તે ફરી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી. એટલે આપણે પણ જો જીવીશું, એટલા માટે પાઉલ પણ એ પ્રમાણે કહે છે કે હું કેને પુનરુત્થાને પહોંચું. એટલે જે લોકોને પુનરુત્થાનમાં પહોંચે છે તેઓને એવી ખાતરી થઈ જાય છે કે હવે આપણો ન્યાય નહીં થાય. જો આપણો ન્યાય થાય છે તો આપણે સજા પામીએ છીએ, પણ આપણો ન્યાય નથી થતો. ન્યાય એનો થાય છે જે લોકો અપરાધી હોય છે, પણ આપણો ન્યાય નહીં થાય. આપણો ન્યાય જો થાય છે તો પ્રભુજી અત્યારે શિક્ષા પામે છે, જેથી જગતની સાથે આપણો ન્યાય ન થાય. એટલે આપણે અહીંયા જ ભોગવીએ છીએ કે જે કોઈના પાપ પ્રત્યક્ષ માલુમ પડે, કોઈના પાસેથી કરે, પણ અહીંયા આપણે ભોગવી લઈએ છીએ જેથી આપણે અનંતમાં આપણો ન્યાય ના થાય. આપણે અહીંયા જ આપણે કહે છે કે ખ્રિસ્તનું કહે છે કે ન્યાય એ મંડળીમાં શરૂઆત થાય છે. દેવનો ન્યાય કરવાનો આરંભ મંડળીથી શરૂઆત થાય છે. એટલે મંડળીમાં જ પ્રભુ કામ કરે છે કે જેથી આપણો ન્યાય ના થાય. અને અહીંયા સજા થઈ જાય છે, અહીંયા આપણે ભોગવી લઈએ છીએ, એ પછી ન્યાય નથી થતો. અને ફિલિપીના પત્રમાં પાઉલ એવું કહે છે કે હું પ્રભુના પુનરુત્થાનના સામર્થ્ય જાણવા માંગુ છું. 10 એ માટે હું તેને લઈશું ને તથા તેના પુનરુત્થાનના સામર્થ્ય તથા તેના દુઃખોના ભાગ્યા પણ જાણું, એટલે તેના મરણને અનુરૂપ થવા માંગુ છું. અને હું કોઈ પણ રીતે મોએલાના પુનરુત્થાને પહોંચું એટલે મને એવું થઈ જાય, હું મોહ થઈ જાઉં કે મારા પર બીજું મરણ ના રાજ કરે. હું મોએલાના પુનરુત્થાને પહોંચવા માંગુ છું. હજુ સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો છું, સંપૂર્ણ થયો છું એમ હું નથી ગણાવતો, પણ જેને મને પકડી લીધો, એટલે ઈસુ ખ્રિસ્તે મને પકડી લીધો છે, તેને હું પણ પકડી લઉં એ માટે આગળ ધસું છું. એટલે પાઉલ કહે છે કે હું પહેલા પુનરુત્થાનમાં મને ભાગ હોય, ધન્ય અને પવિત્ર છે, એના ઉપર બીજા મરણનો અધિકાર નથી. એટલે તેમના ઉપર ન્યાયની વાત નથી આવતી. એ લોકો પહેલાથી એમ કહે પ્રભુ તમે ન્યાય તો કરી ચૂક્યા, હવે હું બીજો ન્યાય કર્યો, તમે ન્યાય કર્યો એટલે મને પહેલા પુનરુત્થાનમાં ભાગ આવ્યો, એટલે હવે મારા પર બીજા મરણની વાત નહીં ચાલે, બીજા શિક્ષાની વાત નથી આવતી, કારણ કે મારો ન્યાય થઈ ગયો છે. જેનો ન્યાય થઈ ગયો હોય એને સજા થઈ ગઈ હોય, એટલે પછી એનો ન્યાય નથી થતો. આ છે પહેલું પુનરુત્થાન લખ્યું ને, એટલે બીજું બી છે. હા, બીજું પણ પુનરુત્થાન છે. કોરંથી 15મો અધ્યાય, પહેલો વર્ષથી 15મો અધ્યાય 23 અને 20 કલમ આવ્યું. પણ ખ્રિસ્ત તો મોએલામાંથી પહેલો ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પહેલું ફળ થયો છે. એટલે પહેલા ભાગમાં જે ઉઠવાના છે એમના માટે તે પહેલો ઉઠ્યો છે. 23 કલમ. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ઉઠાવવામાં આવશે. ખ્રિસ્ત પહેલું ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓ તેની આવવાના વેળાએ સજીવન કરવામાં આવશે. આ લોકો પહેલા પુનરુત્થાનમાં આવશે. ત્યારે એ લોકોને ઉઠાવવામાં આવશે. બીજું પુનરુત્થાન એ આપણે જે 20મા અધ્યાયમાં એક 20મા અધ્યાયમાં વાંચે છે 12મી કલમમાં. પછી મેં મોએલાને દેવ સમક્ષ ઊભા થયેલા જોયા.
તો આ બીજું પુનરુત્થાન છે, જેમાં દરેકનો ન્યાય કરવામાં આવે છે. અને એવું કહે છે, મરિયમ કહે છે કે મને ખબર છે મારો ભાઈ લાજરસ એ પુનરુત્થાનમાં ઉઠશે. અરે પુનરુત્થાનમાં માનતા હતા, એટલે દરેકનો પ્રભુ જ્યારે ન્યાય કરશે ત્યારે અમે મારા ભાગવાને જોઈ લઈશું. પણ પહેલા પુનરુત્થાનમાં જે ઉઠી ગયા હશે એ લોકો ફરતા ફરતા હશે, એમના પર ન્યાયસન આગળ આવવાની વસ્તુ નહીં હોય, તેઓ પહેલા પુનરુત્થાનમાં હશે. અને બીજું પુનરુત્થાન એ અન્યાયોનું છે. તિમોથીના પત્રમાં વાંચે છે. બીજા તિમોથીના પત્ર તેનો માફ કરો, બીજા તિમોથીના પત્ર તેનો 4 અધ્યાય એની 1 કલમ. માટે દેવની સમક્ષ તથા ઈસુ ખ્રિસ્ત જે જીવતો મોયેલાનો ન્યાયાધીશ છે, બેનો ન્યાયાધીશ છે, જીવતાનો ન્યાયાધીશ છે અને મોયેલાનો પણ તે ન્યાયાધીશ છે. એટલે જીવતાઓ નો પહેલો ન્યાય થશે. પ્રેતકૃત્ય તેનો 10મો અધ્યાય તેની 42મી કલમ. પિત્તર કહે છે તેને અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરવા અને સાક્ષી આપો કે દેવે તેને લઈશુંને જીવતાનો તથા મોયેલાનો ન્યાયાધીશ ઠરાવ્યો છે. એટલે પહેલા જીવતાઓ ઉઠશે, પછી મોયેલા ઉઠશે. 17મો અધ્યાય, 17મો અધ્યાય 31મી કલમ. કેમ કે એક દિવસ દેવે નિર્માણ કર્યું છે, જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે, જે વિશે એને મોયેલામાંથી પાછો ઉઠાડ્યો અને સર્વને ખાતરી કરી આપી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતનો ઇન્સાફ કરશે, જગતનો ઇન્સાફ કરશે. કે છે આપણે પણ જગતનો અને દૂતોનો ન્યાય કરીશું ને. એટલે આપણે ક્યારે ન્યાય કરીશું? આપણે ઓલરેડી પહેલા ન્યાયમાંથી પસાર થઈ ચૂક્યા હોઈશું, આપણે ન્યાય ઠરી ચૂક્યા હોઈશું, તો આપણે પણ બીજા ન્યાય કરવા માટેની સત્તા આપવામાં આવશે. કોરમથી બીજો કોરમથી તેનો પહેલો કોરમથી તેનો 6ઠ્ઠો અધ્યાય, પહેલો કોરમથી 6ઠ્ઠો અધ્યાય બીજી કલમ. સંતો જગતનો ન્યાય કરશે. એટલે સંતોનો ન્યાય પહેલા થઈ ચૂકેલો છે, ત્યારે જ તેઓ જગતનો ન્યાય કરે છે. એટલા માટે લખ્યું છે કે આપણે પ્રેક્ટિકલ વાંચતા હતા કે પહેલા પુનરુત્થાનમાં જે ભાગ છે તે શું કરશે? તે 20મો અધ્યાય તેની 5મી કલમ. ચોથી કલમ. પછી મેં રાજ્યસનો જોયા અને તેઓના ઉપર જે બેસેલા લોકો હતા તેમને જોયા. તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. કોને સોંપવામાં આવ્યું? જે લોકો પહેલા પુનરુત્થાનમાં આવેલા લોકો હતા. સંતો જગતનો ન્યાય કરશે. આપણને તેમ છે ઈસુ ખ્રિસ્ત ન્યાય કરશે. ઈસુ ખ્રિસ્ત સંતોનો ન્યાય કરે છે અને સંતો જગતનો ન્યાય કરે. સ્વર્ગની વાત છે સર. હા, રાજ્યસનો જોયા. હા, અત્યારે કોનો ન્યાય કરીશ? ન્યાય કરવાનું સોંપ્યું. પછી 1000 વર્ષનું રાજ છે, બરોબર. ચોથી કલમ. હવે જેમ આપણે જોઈએ છે, ઈસુ ખ્રિસ્ત આવીને સીધું એમ કીધું કે હું તમને તમારો ન્યાય મેં કરી ચૂક્યો, એવું બી પ્રભુ કહે છે. પૃથ્વી પર આવીને જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો તેટલા અપરાધી નથી ગણાતા. જે લોકો વિશ્વાસ નથી કરતા તે અપરાધી થઈ ચૂકે છે. અને ત્રીજો અધ્યાય 17મી કલમ યોહાનની સુવાર્તા 3:16 લખી છે, તે જગત પર પ્રેમ કર્યો અને જે કોઈ વિશ્વાસ કર્યો. અને વાંચો 3:16 શું કહે છે? બોલો. દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી પુત્ર આપ્યો. એ સારું કે જે કોઈ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન. પછી 17મી કલમ. પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તે અપરાધી ઠરી ચૂક્યો. અપરાધી ઠરી ચૂક્યો છે. અપરાધી ઠરે છે, ઠરી ચૂક્યો છે.
એટલે એમ જ પાઉલ પણ કે છે, પાઉલ જયારે સુવાર્તા હતો એમ કીધું કે હવે હું નિર્દોષ છું. હું એમ કહું છું સાહેબ, આ રાજ્યસનો જોયા ને હા એટલે હજુ તો પેલો ના, ના, હા. ફાઇનલ જજમેન્ટ આવ્યું નહીં, બરાબર? હા ફાઇનલ જજમેન્ટ પણ એ બતાવે છે કે આ જે લોકો 1000 વર્ષ માટે સત્તાને બાંધવામાં આવશે, બરાબર ને? જો એને છૂટો કરવામાં આવશે, પછી છૂટો કરવામાં આવશે, ત્રીજી કલમમાં છૂટો કરવામાં આવશે, એટલે હજુ તો એ દરમિયાનની વાત છે. હું એ જ કહું છું હા. કે અહીંયા જજમેન્ટ કેમનું આવ્યું? ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું એવું લખ્યું છે ને. હા, કારણ કે હજુ તો ફાઇનલ કારણ કે જજમેન્ટ આ પહેલા શેતાને લોકોને બેકાવેલા અને મુદ્રા બનાવી દીધેલી, હા? એટલે એ લોકોને દોષિત ઠરાવવા માટેની વાત ચાલે છે. જેમ પાઉલ લોકોને દોષિત ઠરાવતો હતો, હા? પાઉલે દોષિત ઠરાવ્યા. પાઉલે એમને કીધું તમે નથી માનતા તો તમારું આવું હોય. ઈસુ ખ્રિસ્તે બી કીધું તમારા પાસે આવ્યું હોય તો તમે નથી સ્વીકારતા તો તમે અપરાધી ગણાવો છો. એમ નહીં કહેતો સાહેબ, આ જજમેન્ટ છે ને 4th કલમ, હા પછી મેં રાજ્યસનો જોયા, તેના પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. હા આ ફાઇનલ જજમેન્ટ તો નહીં જ, ના, બરાબર? final judgment નથી. તો આ કયા લોકોનું જજમેન્ટ? એ સમયના લોકો હતા, એ સમયે 1000 તે વર્ષ લોકોનું માટે જજમેન્ટ થઈ જશે ત્યારે. હા 1000 લોકો 1000 વર્ષ માટેના છે એ લોકો. એ લોકો- એટલે એમાંથી જે વિશ્વાસ કરશે તે ટકશે, તે રહેશે અને પછી સત્તા છોડવામાં આવશે અને પછી જે લોકો એની વાતોમાં નહીં આવે એ લોકોને હવે જેના પુસ્તકમાં આ જજમેન્ટ તમે કહ્યું સાહેબ, એ સ્વર્ગમાં છે કે નીચે ના અહીંયા? પૃથ્વી ઉપર છે. અહીંયા જ જજમેન્ટ કરશે. હા, પૃથ્વી. એટલે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તા આપી પછી કીધું કે હવે છેલ્લા દિવસે ન્યાય કરીશું, કારણ કે મેં તમને બધી વાતો કરી. અને તેમજ આ લોકો સંતો 1000 વર્ષ માટે જે પહેલા પુનરુત્થાનમાં ભાગ છે, જે લોકો પુનરુત્થાન પામેલા એ બધા સંતો પૃથ્વી પર આવશે અને 1000 વર્ષ માટે રાજ કરશે. યહૂદા પત્રમાં પણ એવું લખે છે, યહૂદા પત્ર તેનો 15મી કલમ, સગડાનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓ એ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓ એ તેની વિરુદ્ધ જે સર્વ કઠણ વચનો કર્યા તે વિશે પણ તેઓ સગડાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો સંતો સહિત આવશે. પેલો સત્સંગી 73 રેફરન્સ છે. એ સારું કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતો સહિત આવશે ત્યારે દેવ આપણા બાપની હજુરમાં તે તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવવાને દ્રઢ કરે. એટલે જ્યારે આવે ત્યારે તમને નિર્દોષ ઠરાવે તો પેલું સારું. 1000 સંતો સહિત આવશે. ઈસુ ખ્રિસ્ત તો છે જ, પણ એના શિષ્યો જ હશે, એ લોકો પણ જજમેન્ટ સીધો આપશે. જેમ પ્રભુએ કેવું જજમેન્ટ આપ્યું, તમે તમારા વાત સત્તાન નાખો. અરે આવું બોલાતું હોય. યહોવાને પણ કીધું કે ઓ સત્પના વંશ આવનાર કોપથી કોણ ચેતવજે. તો આ શું કહી રહ્યો છે? આ ન્યાય કહી રહ્યો છે. આ સીધું ન્યાય જ બોલે છે, સીધું. એમ જ આ બધા જે આવવાના છે એ બધું સીધું કહે છે આ તમે મૂર્તિ ઉજાડી ખોટું છે, એકદમ ખોટું છે, સ્વીકારવા. એવું એકદમ સીધું સ્ટ્રેટ ફોરવર્ડ. એટલે શું કહેવાય? ન્યાય કરી રહ્યા છે. આ લોકો ન્યાય કરી રહ્યા છે. અજવાળું આયા છતાં લોકો અંધારું ચાહે તો સીધો ન્યાય થઈ જાય છે. એ સમયમાં બધા લોકો હશે સંતો અને પુષ્કળ સંતો હશે અને વાદારૂપી ભીડ કહેવામાં આવે છે સાહેબોની અને કૃપા પામેલા, કૃપા દાનો પામેલા અને નિર્દોષ સાબિત થયેલા પ્રભુની પહેલા પુનરુત્થાનમાં ભાગ હોય એવા સંતો એ પૃથ્વી પર આવીને રાજ કરશે. એટલે આપણો કોઈ ભાગ એમાં હોય એટલા માટે વિશેષ પ્રયત્ન કરવો. અમે જો આપણે ન્યાય ચૂકવી શકીએ છીએ તો આપણને ન્યાયાધીશ સીટ મળી શકે છે. પણ જો આપણે કોઈનો ન્યાય નથી કરી શકતા તો આપણને ખરું દ્રવ્ય કોઈ નથી સોંપતું. એટલે થોડી વાતોમાં જજમેન્ટ આપણે આપતા સામાન્ય, બહુ સામાન્ય છે. દાખલા તરીકે આપણે બોલીએ છીએ કે કોણ દાશે, કોણ લગ્ન કરાવશે, કોણ આ બધું, એટલે આપણે સમાજમાં રહેવું પડે. સીધી વાત છે. હા, આપણે શું કરી રહ્યા છે? આપણે સમાજથી પીએ છીએ કે દેવથી પીએ છીએ? દેવથી પીએ છે, સમાજથી બિલકુલ પીતા નથી. અને સમાજની વ્યવસ્થા, મનુષ્યની બધી સ્થાપનાઓ છે, પણ દેવની આજ્ઞાને ઉલ્લંઘન ના થવું જોઈએ. ભલે દુનિયાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય પણ દેવની આજ્ઞા
નું ઉલ્લંઘન ના થવું જોઈએ. તો કહેવાય કે તમે દેવથી બીવો છો. બસ વાત પછી આપણે માણસની શરમને બીક રાખીએ છીએ અને દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ તો આપણો ન્યાય સીધી વાત થાય છે કે ઈશ્વર આપણને દોષિત થઈ શકે છે અને આપણે ન્યાયાધીશ તરીકે આપણે ન્યાયી તરીકે વર્તન નથી કરતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ન્યાય કરતા હતા ત્યારે લોકોએ કીધું કે તું કોઈનું મોં નથી રાખતો, સીધી વાત કરે છે. આવા સમય આવવાનો છે જે સમય સીધી વાત આવવાનો છે. અત્યારે તો કૃપાની વાત છે એટલે આપણે બધા ધીરે ધીરે સુધરીએ છીએ. એટલા થતા નથી હોતા. છેલ્લા સમયમાં જે આવવાનું છે એમાં સીધી વાતો હશે, કારણ કે બચાવવાની વસ્તુ હશે. કોઈ પરિધિ ખાતો હશે કે ભાઈ પરિધિ બંધ કરો, બંધ કરી દો, સીધું બંધ કરી દો, જોઈએ નહીં તો આવતા નહીં. એટલે લોકો કહેશે ન્યાય થઈ જશે, ન્યાય થઈ જશે. ન્યાય કરી દઉં તમે એ જ વસ્તુ તમે જયારે આવશો ત્યારે તમને સાંભળવા મળશે. અત્યારે આપણે કહી નહીં શકતા કે આ ના કરો તે ના કરો. કેમ? કારણ કે જરાક આપણને દુઃખ થાય છે. નબળા એ લોકોની ખબર છે આપણને. એ પ્રભુ કૃપા આપે છે. શિષ્યોએ પણ એવું નથી કર્યું. નવા કરારમાં સીધું નથી કીધું. લેવડો ચાલતો થાય એટલે એને કીધું જો તું ચાલતો થાય, કૂદતો થાય, દેવની સ્તુતિ કરતો આરામ કરતો અંદર જામનીમાં. પણ એ સીધો ગયો. અને ના ગયો હોત તો એવું ના કે તને બધું વ્યવસ્થિત થઈ ગયું તો હવે આવશે આવતો નહીં. એવું નહીં કર્યું. 120 જણ બધા 5,000 પ્રભુએ એ લોકોને પ્રભુ ભોજન આપ્યું. એટલે રોટલી માટલી ખવડાવી પણ તો પણ સુધર્યા નહીં. કઈ સુરેશ કશું એમને ના એવું ઠપકા લ્યો કે ચલો આ પિત્તરના ટીમમાં જોડી જાઓ, ભક્તમાં લો, હું જાઉં છું. એવું કશું નથી જોતા આપણે. એટલે એવું કોઈ ધમકી નથી. એટલે હમણાં બી ધમકી નથી. અત્યારે કૃપાનો સમય ચાલે છે. એક સમય આવશે, ન્યાય આવશે. ન્યાય જુઓ કે છે ન્યાયાધીશ દરવાજા આગળ ઉભો છે. એટલે લખ્યું છે કે બારણા પાસે જ છું. એટલે શું કે બારણા આગળ ઉભો છે એટલે હૃદય ના તૂટવું. એવું નહીં હતું દરવાજા ઉભા છે. હા ને દરવાજા ચિત્ર જોવા છે દરવાજા પાસે ઉભા છે. ખરેખર તો એ આકાશના દરવાજા પાસે ઉભા છે. ત્યારે આમ ખખડાઈને આવી જશે. એના લોકોને લઈ જશે અને દરવાજો ખુલશે અને લખેલું છે એવું કહેવામાં આવશે, ચાલ મારી પ્રજા ઓરડીમાં આવો, એટલે બેડરૂમમાં એવું. અને પછી પ્રજા આખી ઓરડીમાં જશે. ઓરડી એટલે રૂમમાં ઈશ્વરનો જે જગા છે ત્યાં જશે. અને આપણે આંખ ખોલીશું ત્યાં સુધી તો હજારો વર્ષ થઈ ગયા છે. ઘણા સમય થઈ ગયા છે. ઘણો સમય થઈ ગયા છે. 7 વર્ષ પૂરા થઈ ગયા ખબર પડે કે 7 વર્ષ થઈ ગયા. એક સપનું જેવું ના હશે. આંખ ખોલીશું સીધા લોન્ચ અહીંયા નીચે ઉઠી મૂકશે. 1000 વર્ષથી આપણે અહીંયા સેવા કરીશું. પ્રેઝ ગોડ. આ બધી પ્રભુના વચનો આ લોકો કેટલા વિશ્વાસથી પાઉલ પિત્તર આ બધા વિશ્વાસથી વાત લખી રહ્યા છે કે આવું ક્રમમાં થવાનું છે. એની બધી ભવિષ્યવાણી સાચી પડતી. આજે પણ એના પર આપણે વિશ્વાસ કરી રહ્યા છે. પ્રેઝ ગોડ. એટલે આપણે એને વળગી નહીં. કે કોઈ પણ માણસ તમને કોઈ પણ પ્રકારે ભમાવે નહીં, પણ તમે ધર્મ ત્યાગ ના કરતા પ્રભુના આજ્ઞાને પાડતા રહેજો. અને જે લખેલું છે કાળજીપૂર્વક કરો. અને લખેલું છે કે પ્રભુનો ભય રાખી અને એ જ આત્માને આપણામાં કામ કરવા દઈએ. પ્રભુને સ્વતંત્રતા આપીએ અને કોઈનું મોં ન રાખીએ, કોઈની શરમ ન રાખીએ. કોઈ શું કહેશે, પાછા કોઈ કહેશે આવું કર્યું આવું કર્યું, એવી કોઈની શરમ ના રાખીએ. પ્રભુની બીક રાખીને જીવીએ. પ્રેઝ ગોડ. અહીં સાહેબ પહેલા પુનરુત્થાન લખ્યું બરાબર. હા. એમાં આ કયા લોકો ઉઠશે? આ જે લોકો ઉચકાઈ ગયા છે. આ ઉચકાઈ ગયા એમનું પુનરુત્થાન બરાબર. ઓલરેડી જે ન્યાય કરવા માટે પૃથ્વી પર આવ્યા બરાબર એમના એ લોકોને પ્રભુ લઈ ગયા એટલે એ રેપ્ચરમાં ગયા. હા, રેપ્ચરમાં ઉઠાઈ ગયા. એટલે આ લોકોને શરીર મળ્યા ને એટલે પૃથ્વી પર આવ્યા. આ સંતો બરાબર. પછી આ લોકોએ જે લોકોએ કપાળ પર હાથ ઉપર મુદ્રા લીધી નથી શેતાનની, તે લોકોના આત્માઓને મેં જોયા, તેઓ જીવતા થયા. બરાબર. તેઓ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે 1000 વર્ષ રાજ કર્યું. એટલે આ લોકોનું તો પુનરુત્થાન જ થયું કે જીવતા થયા. એટલે આપણા સાથેના ભાગીદાર ગણાય છે. અને જો વાંચો આપણું પત્ર આપણા સાથેના જ ગણાય છે. યાકોબનું પત્ર તેનો 1લો અધ્યાય તેની 18મી કલમ. તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો, જેથી આપણે તેના ઉત્પન્ન કરેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. એટલે જે લોકો પહેલા ફળ છે, પહેલાથી નિર્માણ થયેલા લોકો છે કે જે લોકોના સાથે આપણને સહવાસમાં ગણવામાં આવેલા છે. હું શું કહું છું સાહેબ, આમાં આ લોકોને શરીર આપે ને બરાબર. આજે સંતો રાજ્યસન પર ન્યાય કરવા બેઠા 4થી કલમ 20:4. આ લોકોનું રેપ્ચર થયું હતું
એટલે લોકોને શરીર મળી ગયા, એ લોકો પછી એટલે આગળ પ્રભુની સાથે પૃથ્વી પર આવ્યા. પછી આ લોકો એટલે આ કોનો ન્યાય કરે? જે લોકો શેતાન તો હજાર વર્ષ બંધાઈ જશે, પણ પૃથ્વી તો ચાલતી રહેશે, એમનો ન્યાય એમનો ન્યાય થશે. હવે એમની સાથે સાથે પેલા લોકો જેમણે 7 વર્ષમાં સતાવણીમાં પણ મજબૂત રહ્યા છે, એ લોકો જયારે આવશે અહીં ત્યારે એ લોકો ઉઠશે ને, સંતો ઓલરેડી આવશે પ્રભુની સાથે, બરાબર, ત્યારે પેલા લોકો ઉઠશે, જીવતા થયા છે. બાકીના એમ જ રહેશે, પણ જે ઉઠી ગયા છે તેઓને પહેલા પુનરુત્થાનમાં ભાગ રહેશે. એટલે પુનરુત્થાન પછી શું? જો પહેલા પુનરુત્થાનમાં એમને પણ ભાગ મળશે, એમ તેઓને ભાગ છે ને પહેલા પુનરુત્થાન તો હશે જ, પણ એમાં પણ અમને હિસ્સેદાર ગણવામાં આવશે. જેમ આપણે અહીંયા વાંચ્યું ને કે આપણે પ્રથમ ફળના જેવા થઈએ, એટલે જે પહેલા લોટ છે, બરાબર, આ સેકન્ડ લોટ નથી પણ આ પહેલા લોટમાં જ છે, પણ એ લોકો હજુ જન્મ્યા નથી, એ લોકો હજુ સત્તાવણીમાં ગયા નથી, પણ એ લોકો એના જેવા જ છે. સત્તાવણી પહેલા આપણે છે, એના લોકો સત્તાવણીમાં હશે, પણ એક એના સાથેના માણસો છે, એટલે પહેલા પુનરુત્થાનના ભાગમાં જ તેઓ માણસો છે. આવા પુનરુત્થાન સાહેબ થશે એટલે જે સંતો આવ્યા છે એમનું થશે. હા, સંતોનું કેમનું પુનરુત્થાન? એમનો સાહેબ શરીર મળી ગયા નહીં, પૃથ્વી પર આવી ગયા, તો કેમનું પુનરુત્થાન? છઠ્ઠી કલમ છે ને આમાં આ છે કે જે લોકો કપાળ પર અથવા હાથ પર છાપ લીધી નથી અને શીર્ષેદ થયા, જો ચોથી કલમ, જેઓના શું જોઈએ છે બેગ થઈ લાવે બેટો, નહીં લાવે, ઘરે છે બેટા, ઘરે છે. ચોથી કલમ, અને ઈસુની સાહેરીના લીધે, સાક્ષીના લીધે, સદૈવના વચનના લીધે જેઓના શીર્ષેદ થયા, જેઓએ છાપ લીધી નહોતી, એ લોકોને પણ લાવવામાં આવે છે. એટલે પહેલા જે પુનરુત્થાન વાળા છે એમની સાથે અમને પણ ભાગીદારીમાં ગણવામાં આવે. ઓકે, એટલે 1000 વર્ષમાં એમની સાથે આવી જશે, એમની સાથે આવશે, પ્રેરિતો સાથે, એટલે અમને ભાગમાં આવશે. ઓકે, એટલે પહેલા પુનરુત્થાનમાં એમને પણ ભાગ મળશે. પહેલા પુનરુત્થાન વાળા તો સંતો છે, એટલે પુનરુત્થાન એટલે શરીર મળવું એ જ ને, શરીર મળવું. બરાબર. પહેલા પુનરુત્થાનમાં જે લોકો પાવલ પિત્તર યોહાન, એ લોકો સાથે આપણે પણ ભાગીદારમાં ગણાય. એટલે પહેલા પ્રભુ ઈસુ, પછી એનું ક્રમે જૂના કરારના સેવકો, પછી નવા કરારના સેવકો, અને પછી આ 7 વર્ષના પછીના એ દરમિયાન જે લોકોના માથા કપાઈ ગયા એ લોકો પણ એક જ પહેલા પુનરુત્થાનમાં ગણાય છે. પછી જે 1000 વર્ષમાં જે લોકો પ્રભુની સેવા, એ બાકીનું થયું, એટલે ત્યાં સુધી એક પહેલું પુનરુત્થાનનો ચક્કર છે. અનુક્રમે પણ એ બધા પહેલા ભાગમાં ગણાય છે, પહેલા લોટમાં ગણાય છે. પછી આ સેકન્ડ 1000 વર્ષ પછી એટલે ડાયરેક્ટ ફાઇનલ જજમેન્ટ થઈ જશે. આ સંતો પછી પાછા ઉચકાઈ જશે 1000 વર્ષ એમનું પત્યું કામ, બરાબર, સેવા કાર્ય ને બધું, પ્રભુ ઈસુ બી હશે, પાછા જતા હશે. હવે એ પછી શેતાનને છોડવામાં આવશે, પછી ચાય એટલે ભમાવશે, એટલે પૃથ્વી પર જે રહી ગયા એ, અને પેલા લોકોએ જે વિશ્વાસ કર્યો, આ જે 1000 વર્ષમાં જેટલા વિશ્વાસ કર્યો ટક્યા તો ટક્યા, 80% એટલે આ એન્ડિંગ નું છે. 1000 વર્ષ સુધી સાહેબ આ બધા જે સેવકો આવ્યા પૃથ્વી પર, બરાબર, અને એમણે 1000 વર્ષ સુધી સેવા કરી, સુવાર્તા પ્રગટ કરી, બરાબર, એટલે એમાં કોઈક લોકોએ સ્વીકાર કર્યો સંતોની વાત, તો એ લોકો પેલા જે સેવકો જવાના પાછા સ્વર્ગમાં એમની જોડે જતા રહેશે, કઈ રહેશે ના, એ રહેશે ભલે સુવાર્તા, કારણ કે શેતાનને છોડવામાં આવશે અને એ ભમાવે કેટલા પાણીમાં છે લોકો, એ લોકોનું પારખું થઈ ગયું. પછી જે લોકો છેલ્લા સમય પછી પુસ્તક બોલાવવામાં આવશે, બધા લોકોનો ન્યાય થશે, અને આ લોકોને પણ એની કરણી પ્રમાણે અને જીવનના પુસ્તકમાં જો નોંધાયેલો હશે તો એને સંતોની વાત સાંભળીને સુવાર્તા સ્વીકારી હશે, પણ જીવનના પુસ્તકમાં નોંધાયેલો નહીં હોય તો અગ્નિની ખાઈમાં એને જવું પડશે. 15મી કલમમાં છે 20-15, એટલે જેના પુસ્તકમાં જો નોંધાયેલું હશે એટલા માટે લખેલું છે, જો વાંચો તો 13મો અધ્યાય, આપણે કહેવાય 13મો અધ્યાય કઈ આખી કલમ, જેના નામ હલવાના જેના પુસ્તકમાં લખેલા નથી એ લોકો પૃથ્વી પર રહેનારા સર્વ શેતાનની આરાધના કરશે, અને જે લોકોના નામ લખાયેલા છે તેઓ આરાધના નહીં કરે. એટલે
ટકશે કંડે ટકે એ સાબિત થઈ જાય. અને 21મો અધ્યાય પેટી 21મો અધ્યાય 27 જે કંઈ અશુદ્ધ છે, જે કંઈ ધિક્કાર પાત્ર કૃત્ય કરે છે, જે અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે નહીં. પણ જેઓના નામ જીવનના હલવાના જીવનના પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. એટલે જે નામ લખેલા છે તેઓ જ પુનરુત્થાનમાં આવવાના છે. એટલે બીજું પુનરુત્થાન તો સાહેબ જે ઓલા 1000 વર્ષમાં જે રહ્યા હતા એટલા જ રહ્યા ને એ બી ખરા. અને આદમથી માંડીને કાઈનને બધા બીજા બધા બી બધાને ચાન્સીસ છે. બધાને ન્યાસ આગળ ઉભા રહીને પોતાની વાત રજૂ કરવાનો સમય છે. કારણ કે દરેકને પ્રભુ બોલવા દેશે, દરેકને રડવા દેશે, દરેકને પોતાની વાત કહેવાના સમય આવશે. સુલેમાન અને ઈસુ ખ્રિસ્ત પણ એવું કહે છે જે સાંભળ્યા પહેલા ઉત્તર ના અપાય. સાંભળશે પછી ફેસલો સુનાવશે, સાંભળ્યા વગર કશું નહીં કરે. પ્રભુ એ વખતે અંજલીને શ્રાપ એમ જ નહીં આપ્યો, એને જોયું અને ફળ નથી પછી આપ્યો. એને ખબર હતી કે નથી, પણ એવું ના થાય કે તમે જોયા વગર કર્યું. એટલે એ બધાને જોશે, ચેક કરશે કે જેથી એવું ના કોઈ કહે નર્કમાં જઈને કે મને બરાબર ના જો, મને કીધું તો એવું નહીં થાય. બધાને બહુ વ્યવસ્થિત સમય મળશે. એટલે મારું તો આ માનવું છે કે ઘણા સમય સુધી કોઈને બોલવાનો સમય આપશે. એ બોલ, તારે જે બોલવું હોય. મારા પ્રશ્ન છે, આ બોલ, આનો એ તારે જવાનો છે, આ તે પાક બોલ, આના વિશે તારે કેવું છે, સફાઈ આપી છે, પૂરેપૂરી તકો આપવામાં આવશે. જેથી પેલો માણસ શરમાઈ જાય અને સીધો એને પોતે જ નક્કી કરે એને કે મારે શું કરવું જોઈએ. કે છે જે માણસ બોલે છે એ હરેક એ વાતો એને ન્યાય તારે એને જવાબ આપવો પડશે અને એની વાતો જ એનો ન્યાય કરશે. એટલે આપણે જે બોલીશું એમાં જ આપણે ફસાઈશું. બોલીશું એ જ આપણને ખબર હશે કે આપણે શું બોલી રહ્યા. એટલે આપણે કોઈ સફાઈની વાત સાંભળવી નથી. આપણે કેવા સફાઈ આપતા નહીં ખબર પડતી, આપણે સફાઈ આપતા એટલે ખબર પડે. આપણે સફાઈ આપતા હોય કરે આપણે ખબર પડતી હોય છે કે આપણે શું બોલી રહ્યા છીએ. સાહેબ એ પ્રેરિત પાઉલ જે વાત કરે છે એ એટલે ખ્રિસ્તીઓની વાત કરે છે, પ્રભુ ઈસુ ની વિશ્વાસ કરે છે, હરેકને જવાબ આપવો પડશે ને એ બી. હા, પ્રેક્ટિકલ. તલમાંથી 5મો અધ્યાય, તલમાંથી 5મો અધ્યાય પ્રેક્ટિકલ. કેમ કે દરેક કે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણે સર્વને ખ્રિસ્તના ન્યાસ આગળ પ્રગટ થવું પડશે. આવો પ્રેરિત પાઉલ કહે છે આપણે એટલે મંડળીએ ખ્રિસ્તના આગળ, દેવના આગળ નહીં. તો પ્રભુ ઈસુ તો ન્યાય નહીં ઠરાવવાના, દોષ નહીં મૂકવાના, બરાબર? તો પ્રેરિત પાઉલ કેમ કે છે આપણે ઊભું રહેવું પડશે? કારણ કે જો પાપ માફ થઈ ગયા, ભૂસાઈ ગયા, પ્રભુ ઈસુ દોષ નહીં મૂકે, બરાબર? મંડળી ખરીદી છે, બરાબર. તો પ્રેરિત પાઉલ કેમ કે છે આપણે બધાએ જો આ સેવા માટે કદાચ જવાબ આપવાનો વાત જુદી છે. આપણે જેમ કારણ કે આપણે દરેક ઈસુ ખ્રિસ્તે જીવન સોંપ્યું છે એટલે આપણો ન્યાય પણ ઈસુ ખ્રિસ્ત જ કરે છે. અને અહીંયા જે ન્યાય કરે છે આપણે ઉભા રહેવું પડે છે એ સામે. એટલે અહીં પૃથ્વીની વાત કરે છે આ પ્રેરિત પાઉલ. હા, પૃથ્વી પર. ત્યારમાંથી 11મો અધ્યાય. હા, તો જગતની શિક્ષા ના. જો આપણો ન્યાય કરવામાં આવે ત્યારે પ્રભુથી આપણે શિક્ષા પામીએ છીએ. એટલે દરેકે ખ્રિસ્તના ન્યાસ આગળ આવવું પડે છે. એટલે પૃથ્વી પર અહીંયા જ આવવું, મંડળીમાં ન્યાય કરવાનો આરામ, કે જેથી જગતની સાથે આપણે સજા ના થાય. અને પોતે જે તિમોથીને એવું લખે છે 5મો અધ્યાય, પહેલો તિમોથી 5મો અધ્યાય 25મી કલાક 24મી કલાક. કેટલાકના પાપ, માણસના પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે, કેટલાકના પાપ પાછળથી પ્રગટ થાય છે. તે જ પ્રમાણે કેટલાકના સારા કામ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને જેઓના પ્રત્યક્ષ નથી દેખાતા તેઓ હંમેશા ગુપ્ત નથી રહી શકતા, પણ દેખાય જ ખરા. તો દરેક માણસના પાપ પ્રત્યક્ષ ન્યાય આગળથી થાય છે. એટલે આપણે અહીંયા જ ભોગવ્યું છે કે જેથી જગતની સાથે સજા થાય. એટલે દરેકે ખ્રિસ્તના ન્યાસન આગળ એકને એક સમય આવવું પડે છે. અને કહે છે જો આપણે પ્રભુ પાસે આવીએ તો
તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસો છે. આવો એની પાસે આવો હે અને આપણે હિંમતથી આવીએ. લખ્યું છે એફેસોના પત્ર તેનો 3 અધ્યાય 12મી કલમ. તે ખ્રિસ્તમાં તેના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસા સહિત પ્રવેશ છે. અને હિબ્રુ પત્રમાં હિબ્રુ 4 અધ્યાય 16મી કલમ. એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગે સહાયને સારું કૃપા પામવાને આપણે હિંમતથી કૃપાસન પાસે આવીએ. હિબ્રુ 9 અધ્યાય તેની 17 કલમ. જેમ માણસોને એક જ વાર મરવાનું ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું. જેઓ તેની વાત રાહ જુએ છે તેઓ સંબંધમાં કારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. એટલે અત્યારે આપણી પાસે કૃપા છે અને અત્યારે આપણે ઈસુ ખ્રિસ્તને સાથે સમાધાન કરી શકીએ છીએ. અને અત્યારે આપણે ઈસુ ખ્રિસ્તના સિંહાસન પાસે આવીને ન્યાય માટે માંગણી કરી શકીએ છીએ. અને પ્રભુ આપણને નિર્દોષ સાબિત કરે છે કારણ કે આપણે આપણા પાપોને કબૂલ કરીએ છીએ. અને જો ન્યાય કરવામાં આવે છે તો આપણને સજા પણ થાય છે. અને પિત્તરનો પત્ર, પહેલો પિત્તરનો પત્ર 4 અધ્યાયની 17 કલમ. કેમ કે ન્યાય કરવાનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે, જ્યારે અનાના સાફીરાએ જૂઠું બોલ્યા, મંડળીમાં તરત ન્યાય થયો. તો એમ કે ખ્રિસ્તના હજુરમાં ન્યાય થઈ ગયો. તેઓ શું કર્યું? એમનો ન્યાય થઈ ગયો. જો ન્યાય માણસનો ઉદ્ધાર મુશ્કેલથી થાય છે તો અધર્મી ને પાપીનું માણસનું ઠેકાણું ક્યાં પડશે? પણ તમે દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠો અને સારું કહીને પોતાના આત્માને વિશ્વાસ શું ઉત્પન્ન કરનાર જે દેવ છે તેને સોંપી દો. એટલે એવો સમય આવ્યો છે મંડળીમાં આપણામાં તેનો આરંભ થાય. સુવાર્તા માનતા નથી તેના સાહસ થશે. એટલે અત્યારે જ આપણે ન્યાયાસન આગળ આવીને કબૂલ કરીએ છીએ. આપણે કૃપા માટે અત્યારે જ પ્રાર્થના કરી લઈએ છીએ. એટલે આપણે દરેક એક ખ્રિસ્તના ન્યાયાસન આગળ આવવું પડે છે. અને લખ્યું છે પહેલા આપણો ન્યાય થાય છે, પછી જગતનો ન્યાય થાય છે. એટલે આપણે જગતને એક જ વ્યક્તિ ન્યાય કરનાર છે. આપણો તો ઉદ્ધાર કરતા છે જે ન્યાય કરે છે. પછીથી એ લોકો ઉદ્ધાર કરતા નહીં હોય પણ ન્યાયાધીશ હશે જે ન્યાય કરશે. એટલે આપણી પાસે સમય છે. દરેક લોકો જે પ્રભુ વિશ્વાસ છે એના માટે સમય છે. ન્યાયાસન પાસે આવી જીવતાનો તથા 5 પિત્તર 4 5 કલમ. જીવતાઓ તથા મુએલાનો ન્યાય કરવાની જે તૈયાર છે તેની હિસાબ આપશે. કેમ કે મુએલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી, જેથી દેહમાં રહેનારા માણસો જેવો ન્યાય થયા પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. એટલે અત્યારે ન્યાય કરવામાં આવે છે જેથી આપણે દેવના આત્મા જેવા આપણે જીવીએ. જો આપણને દેવનો આત્મા પાપ થઈને આપણે જો જીવવાના હોઈએ તો સમજી લો કે આપણો ન્યાય થઈ ગયો એટલે આપણને એ ઇનામ મળ્યું છે. પણ જો આપણે દેવના આત્મામાં ના જીવતા હોઈએ પાછળથી તો સમજી લો આપણો ન્યાય એવો થઈ ચૂક્યો કે આપણને હવે પહેલા પુરુષનો ભાગ નથી. એટલે બંનેનો ન્યાય કરનાર એક જ છે. પણ પહેલા એ ખ્રિસ્તીઓનો ન્યાય કરશે, પછીથી એ બીજાનો ન્યાય કરશે. પણ જ્યારે બીજાનો ન્યાય કરશે ત્યારે એ પહેલા યહૂદીને પકડશે અને પછીથી વિદેશીને પકડશે. એટલા માટે પાવલ કહે છે મારા માટે મુગટ રાખેલો છે. એટલે શું? ન્યાય વાંચો તીમોથી 4 અધ્યાય 4 અધ્યાય 8. હવે મને તારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકવામાં આવેલો છે. તે દાડે પ્રભુ જે અધર ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે એટલે બધાના વચ્ચે આપશે. એટલે મારો અત્યારે જ ન્યાય કરી દીધો એટલે મને ન્યાય થયો અને હું નિર્દોષ થયો એટલે મને ઇનામ મળશે. એટલે પ્રભુ આપણો
પ્રભુ તરફથી આપણને ઇનામ મળશે. એટલે અત્યારે જ આપણે હંમેશા પ્રભુને પૂછીએ છીએ, પૂછ્યા કરીએ છીએ અને ન્યાય માગીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ કે હું પાપ કરું છું તો મને પ્રભુ પાપ માફ કરે છે, આપણે ન્યાય કરવામાં આવે છે, જેથી અહીંયા આપણે સજા થઈ જાય અથવા તો અહીંયા આપણને ઇનામ માટે પ્રભુ વચન આપે છે કે જેથી એક સમયે આપણને ત્યાં ઇનામ મળે. ન્યાય પામવાનો મુહૂર્ત રાખેલો છે કે તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, એટલે બધાના વચ્ચે મને આપશે. અત્યારે આપણે ખ્રિસ્તના ન્યાસન આગળ આવીએ છીએ અને દયા પામીએ છીએ, કૃપા મળે છે. અથવા તો જો આપણે પાપ નથી કબૂલ કરતા તો પ્રભુથી સજા મળે છે, ન્યાય થાય છે અને આપણે માફી પામીએ છીએ. અને જો આપણે સારા છે તો આપણને બદલો બધા વચ્ચે મળે છે. એટલે ઇનામ બધામાં મળશે અને સજા આપણે ગુપ્તમાં ભોગવીશું. પ્રભુ કૃપા હા 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 પ્રેક્ટિકલ 21 જાય તેની 23 કલાક. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. સૂર્ય તો હશે પણ નગરમાં જરૂર નહીં હોય. કઈ વાત? કેમ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે નગરને, અને હલવાન તેનો દીવો છે. હવે આપણે એને શાબ્દિક રીતે લઈએ, સૂરજ અને ચંદ્ર. એ રીતના આપણે સામાન્ય જે સૂરજ છે એને લઈએ અને ચંદ્ર છે એને લઈએ અને એને આપણે હટાવી દઈએ છીએ. અને હવે આપણે એવું કહીએ છીએ ઈસુ ખ્રિસ્ત જ તે દીવો હશે. એટલે આપણે એ પછી એને એવો અર્થ લઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે કિરણ નીકળે છે એમના શરીરમાંથી, બોડીમાંથી, એનાથી લોકો જોઈ શકશે બીજાને. એવું સમજીશું. એ દીવો છે, યહોવાનો દીવો આપણા. હા, તમે આપણે એવું કીધું સૂર્ય હશે, નગરમાં સૂર્ય કે ચંદ્રની જરૂર નથી. હા, પણ બાઇબલ એ પ્રમાણે કહે છે કે પહેલી વાત તો માનવી પડે કે ચંદ્ર એ અચળ રહેશે, હંમેશા રહેશે, અને સૂરજ એ સદાકાળ રહેશે. અને એવું પણ લખેલું છે કે જ્યાં સુધી પ્રભુનું નામ હશે ત્યાં સુધી સૂરજ પણ રહેશે. સૂરજ છે ત્યાં સુધી પ્રભુનું નામ રહેશે, એવું લખેલું છે. અને અહીંયા વાંચીએ છીએ સૂરજ ને ચંદ્ર. આ પ્રેક્ટિકલમાં જ આપણે જોઈએ છે. સૂરજ એ શું છે? પ્રભુ એમ કીધું કે વાંચો યોહાન સુવાર્તાનો 14મો અધ્યાય 12મો અધ્યાય તેની 35 કલાક. ત્યારે ઈશ્વરે તેઓને કહ્યું કે થોડી વાર તમારી પાસે પ્રકાશ છે, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. રાખીને તમારા પર અંધાર આવી પડે અને અંધારમાં જે ચાલે છે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા. તો આપણને સૂરજની જરૂર નહીં પડે, પણ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ આપણને મળશે. એનો અર્થ એવો નથી કે સૂર્ય ચંદ્ર નથી, એ પ્રકાશની વાત નથી લખી એવું સમજાવવા માટે. એના પ્રકાશમાં ચાલીશું એવું નથી, પણ ઈસુ ખ્રિસ્તના દોરણીમાં આપણે ચાલીશું. એવું નથી સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, સૂર્ય ચંદ્રની જરૂર નથી એવું નહીં, એના પ્રકાશની જરૂર નહીં કે પ્રભુ એમનો મહિમા એને પ્રકાશિત કરે છે. હવે ત્યાં આવ્યું છે ને રાત પડશે નહીં. 25 કલાક દિવસ છે, તેના દરવાજા કદી બંધ નહીં થાય. કેમ કે ત્યાં રાત પડશે નહીં. એટલે શું? હા, અંધારું સામર્થ નહીં હોય એટલે તમે બીવાની જરૂર નથી. ગૌરવ તથા કીર્તિમાં ચાલશે. હા, લોકો ગૌરવમાં કીર્તિ. એટલે આ એક કલમ છે, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની જરૂર નથી, પણ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એ ચાલશે. ઈસુ ખ્રિસ્તની સમજણથી દુનિયા ચાલે છે. આ જરા અઘરું છે તમને સમજાવ, પણ સૂઝ કહીએ, સૂઝબૂઝ.
જેમ ઉડાવ દીકરાને એક કહીએ એવી સમજણ પડી કે મારે મારા બાપાને ત્યાં જવું જોઈએ. જો એ ના ગયો હોત બાપાના ત્યાં તો એને ઝબક્યું નહીં એવું કહેવાય. જો એ ના ગયો હોત તો એવું જ સ્વર્ગમાં એવું નહીં થાય કે ઝબકશે નહીં. સ્વર્ગમાં ઝબકશે બધા. સમજણ પડશે, માફ કરવું, ભેટવું, પ્રેમમાં ચાલવું એવું ચાલશે. કહેવું નહીં પડે તેઓ દેવથી શીખેલા થશે. કહેવું નહીં પડે કે આ માર્ગ છે, માર્ગે જશે, આમાં ચાલ, માર્ગ આ છે, એવું જ થયા જ કરશે. એટલે એની જરૂર નહીં પડે, પણ ઈસુ ખ્રિસ્ત જ તમને પ્રકાશ બનાવે છે. ત્યાં કોઈ ઠોકર નહીં ખાય એવું લખાયું છે. અહીંનો અહીંયા કોઈ ઠોકર નહીં. યશાયા 33:24 છે. અને પેલી જે કહ્યું છે એમાં ત્યાં ઠોકર નહીં ખાય એટલે એમને ભૂલ નહીં થાય, એને તરત શું જ આવશે. કોઈ બી કંઈ બોલતા પહેલા એને સમજણ પડશે શું બોલે છે. અરે આવું બોલી ગયો એવું ભૂલ જેવું નહીં થાય. યહોવાના છોડાવેલા 35:10 પાછા આવીને હસનાટ કરતા કરતા સિયોન પહોંચશે અને તેઓને માથે સદૈવ આનંદ રહેશે. તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે. તેમના શોખ ને નિશ્વાસ નિશાફાશે એ જતા રહેશે. અને ઘણું આપણ છે એની વાત વિશે કેવું હશે. મારે બધી કલમો તમને શોધી કાઢી પડશે. તેઓ નકામી મહેનત કરશે નહીં ને ત્રાસ પામવા સારું પ્રજા ઉત્પન્ન કરશે નહીં. થશે બધું પણ ટાઈમ નહીં આવ્યો એવું નહીં હોય. ત્રાસ પામવા વાળી પ્રજા જો જ્યારે આને સારા એટલે હગ્ગાર પાસે ઇબ્રાહિમ જાય છે તો ત્રાસ પામનારી પ્રજા ઊભી થઈ ગઈ ઈસાક માટે, ઇસ્માઇલ સામે. તો એવી પ્રજા ઉત્પન્ન નહીં થાય. તેઓની પ્રજા સુદ્ધા તેઓ યહોવાના આશ્રિત સંતાનો છે એવા જ ગણાશે. યહોવાના આશ્રિત સંતાનો છે. તેઓ હાક મારે ત્યારે પહેલા હું તેઓને ઉત્તર આપીશ. એટલે અહીંયા તમે બોલતા હશો એટલા પહેલા એ તમને સુજાવશે. તમે કશું કરતા પહેલા, જેમ આપણે અત્યારે કહીએ છીએ કે પ્રભુ તમે કેમ રોક્યા નહીં ફળ ખાતા, તમે કેમ કાયમ હાબેલનું ખૂન કરતા, તમે કેમ રોક્યા નહીં, એવું નહીં હોય. તેઓ હજુ બોલતા હશે તેટલામાં હું તેનું સાંભળીશ. વરુ થવા ગેટ અને બચ્ચું સાથે કરશે. સિંહ બળદની પેટે કડપ ખાશે અને ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે ને મારામારી કરે, વિનાશ કરશે નહીં એવું યહોવા. આ ધૂળ ને સાપનું ભોજન હશે. આ સાપ હશે તો ખરા બરાબર. સાપ વરુ તથા ઘેટાનું બચ્ચું. એક આ એક બાબત છે કે તેઓ મારામારી નહીં કરે, ખૂન ખરાબા નહીં કરે. એટલે પ્રાણીઓની વાત છે. જેનું જે ભોજન છે તે ખાશે. હવે સ્વર્ગમાં ધૂળ છે નહીં, એવો જગ્યાએ સોનાના રસ્તા છે, પણ આ રહેવાની છે, પૃથ્વી રહેવાની છે. એટલે આ જે સાપ છે એની જ વાત છે. સાપ છે અને આ વરુ તથા ઘેટાનું બચ્ચું. એટલે વરુ કઈ ઘેટું નહીં કાંઈ શું ખાશે તો સારું વરુ ચરશે. સિંહ બળદ નહીં પહેરે કડક. તમને આ એના માટે આપું છું, તમે અભ્યાસ કરજો. જેવો આગળના સમયમાં હતું ને પહેલા આગળનો જ્યારે નવો બનાવવામાં આવ્યો ત્યારે જેવું પાપ નતો કર્યો એના પહેલા જે સ્થિતિ હતી એ સ્થિતિ તારે કરી. એટલે તારે સિંહ ઘાસ જ ખાતો? ના, તારે માંસ જ ખાતો. એવું તારે બી માંસ જ કે છે કડપ ખાશે બળદ ની પેટ. હું તમને એવું કહું છું કે જો આદમને જ્યારે બનાવેલો હા એ પવિત્ર માણસ એટલે એ પાપ અભેનો હતો તારે એના જે એ સમયમાં જે બન્યું એ જ બિનાઓ જ્યારે આપણે નવા થઈશું
ત્યારે એ બનાવો જે આ એ તો પરિસ્થિતિ હતી ને પહેલા બનાવવાની. એડનમાં જે પરિસ્થિતિ હતી એ જ આવવાની. આદમને જે માટે બનાવવામાં આવે ને જે કામ માટે એ પાછળ શરૂઆત નવે થશે. મારામાં પણ પેલા સિંહ તો ભાઈ કડક ખાતો હતો. એ માથે કાઢવું એવું. ત્યાં લખ્યું ખાશે કડક ખાશે એવું નહીં લખ્યું. ભવિષ્ય વચન એવું લખ્યું છે એટલે લખ્યું છે. અને ગેટા વરુ તથા ગેટાન બચ્ચું સાથે ચરશે એમ એટલે વરુ બી ચરશે એવું નહીં લખ્યું. પછી આ ધૂળ સાપનું ભોજન થશે. પેલા સાપ તો કદી ધૂળ ખાતો નહીં, એ નોન વેજીટેરિયન જ હોય છે. કદી ધૂળ ખાશે એટલે પૂછ્યું. ઘણી બાબતો છે જે આપણી જે સામાન્ય તમે શાબ્દિક રીતે લો તો તમારે એનો અર્થ નહીં કરવો, અને આત્મિક રીતે લો તો આખી કલમને આત્મિક રીતે તમારે સમજાવી પડે. પણ આ સ્વર્ગની વાત છે કે આવું છે. ઉપદ્રવ નહીં કરે, ટૂંકમાં આ છે કે તેઓ મારામારી હત્યા નહીં કરે અને વિનાશ નહીં કરે એવું હોવા છે. હા એટલે બળદને બીક નહીં હોય મરી જવાની એવું. સાથે ચડશે, સાથે ખાશે. સારું બળદ ખાવા દે ખાઈ જાય એવું એવું તો સિંહ એવું કરે બળદ લે ખાઈ જા એવું તો ના તો. સત્તર જુઓ હું નવા આકાશના નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું. એ 65માં આગલી બીનાનું સ્મરણ કરવામાં આવશે નહીં, તેઓ મનમાં આવશે નહીં. એટલે આપણે એક બાબત છે કે શર્માજીને બધું વિસરી જઈશું. રુદન કે વિલાપનો સાથ સાંભળવામાં આવશે નહીં, એટલે રડારોડ પણ નહીં થાય. લોક હસતા થશે, જેરુસલેમથી આનંદ પામશે અને મારા લોકથી દેખાઈશ. એટલે ત્યાં બધી આપણે જેવું છે જીવન એવું જીવન તો છે જ. આયુષ્ય પણ છે, બાંધવાનું પણ છે, રોકવાનું પણ છે અને રહેવાનું પણ છે. આપણે પ્રભુના દરેક વચન પર વિશ્વાસ કરીએ છીએ. એ કદાચ અઘરા હોય પણ આપણે એ બધી બાબતને માનીએ છીએ. Trust God. આવે છે 60-20 યશા 60-20 વાંચો. 19 વાંચું. હવે પછી દિવસે તને અજવાળું આપવા સારું સૂર્યની જરૂર પડશે નહીં, તેજને સારું ચંદ્ર તારા પર પ્રકાશશે નહીં, પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું ને તારો દેવ તારી શોભા થશે. ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહીં, તેમજ તારો ચંદ્ર જતો રહેશે નહીં, કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે ને તારા શોકના દિવસો પૂરા થશે. એક સીધી વાત દેખાય છે કે તારો જે સૂરજ છે એ અસ્ત નહીં પામે, અને તારો જે ચંદ્ર છે એ પણ જતો નહીં રહે, તને અજવાળું હંમેશા મળતું રહેશે. સૂર્ય કદી અસ્ત પામશે નહીં, ચંદ્ર જતો રહેશે નહીં, એટલે તને હંમેશા અજવાળું રહેશે. યહોવા તારો અજવાળું થઈ જશે. એટલે આપણે એને એવી રીતે અજવાળું ના લઈએ જેમ પ્રભુ ભસ્મ અગ્નિ છે, એટલે આપણે આપણી જે ગેસ સગડી લાઇટ છે અથવા તો આગ છે એવી રીતે ના લઈએ કે એવી રીતે દેવ અગ્નિ છે. એવું લાગે છે કે પ્રભુના સેવકો ભડકા જેવા છે, એટલે આપણે એવું ના સમજીએ કે આગ આપણને હાથ મલાવો તો આપણે આગ લાગે એવું ગરમ ગરમ, એવું બધું ના લેવાનું. અમુક વસ્તુઓને સમજાવવું અઘરું છે પણ સમજણ પડે એવું છે. પ્રેઝ ગોડ. એટલે તો આ પ્રશ્ન જેવો છે કે અહીંયા તરફ ખાશે. એટલે એવું હતું કે દાખલા તરીકે વર્ષ ચોમાસાની સિઝન છે બરાબર, હા તો વાદળ હોય એટલે આપણે સૂર્યને તો જોઈ નથી પણ સૂર્ય તો છે, હા સૂર્ય તો છે, હા એટલે આપણે અહીં વાદળ હોય વરસાદ પડતો હોય તો આપણે સૂર્ય ના જોઈશું. તો એ જે વાત લગી છે જે સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હશે એમને અજવાળામાં ચાલીશું. ચંદ્ર અને સૂરજ તો જે છે એ તો હશે, એટલે આપણે નહીં જોઈ શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં આપણે ચાલીશું બરાબર, પણ જે
સૂર્ય આપણે નથી જોઈ શકતા, જેમ કે ચોમાસાની સિઝનમાં આપણને સૂર્ય નથી જોઈ શકતા. સૂર્ય તો છે જ, જે છે એ તો છે. ભલે આપણે અહીંયા આણંદમાં વરસાદ પડતો, અહીંયા આપણે ના જોઈ શકીએ. બરોડામાં વરસાદ ના પડતો, ત્યાં સૂર્ય દેખાય. એટલે એ રીતના વાત છે ને. આ એવું છે કે તમને આત્મિક રીતે તમે ચાલશો. તમે આ સૂરજના અજવાળામાં ચાલવાની વાત નથી લખી, પણ તમે પ્રભુની પ્રકટીકરણ સમજણ ધોરણીમાં તમે ચાલતા જશો. જેમ મને કે છે મને પ્રકટીકરણ મળ્યું અને પ્રકટીકરણથી હું ચાલ્યો. હા, એટલે પ્રકાશમાં થયું. એવું આ છે કે પ્રભુ તમને સમજણ આપે છે, તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય. એટલે તમને એવી સમજણ પડે છે કે મારે માફી માંગવી જોઈએ, મારે આને ખવડાવવું જોઈએ, મારે આને મદદ કરવી જોઈએ, એવું તમને થાય છે. એવું ત્યાં થશે. એ બધા એકબીજા માટે પ્રેમાળ, એકબીજા માટે ઉદાર, એકબીજાને સમજણના. એવું નહીં કે આને સમજાવે કે ભાઈ સમજાવવા લાગે, એવું નહીં ભાઈ. તમને દેવ શીખવતો હશે, એ એના પ્રકાશમાં તમે ચાલ્યા. આ જે તમે કીધી વાત એ નગરની વાત છે, પવિત્ર નગર. આજે તમે વાત કરી ને, પણ સૂર્ય હશે. શું છે કે અહીંયા એવું છે 21માં એક યરુશલેમ જે નગર ઉતર્યું, એ નગર કેવું હતું, નગરમાં બધું બંધારણની વાત રહી. પછી કીધું કે આ નગરમાં સૂરજની જરૂર નથી, કારણ કે પ્રભુ એમને પ્રકાશ આપશે. એટલે આખી પૃથ્વી જ એક કહીએ કે નવી થઈ જશે, અને એમાં આ જે જગા છે એને પ્રભુનું મોટા વાદળનું નગર કહેવામાં આવશે, યરુશલેમ. એટલે સાલેમ નગર, અને એનો રાજા મલ્કીસેદેક. એટલે મલ્કીસેદેક સાલેમ રાજા એ રાજ કરશે, જેને સદાકાળ એના વિશે લખી છે, મા વગરનો વસળ વગરનો મલ્કીસેદેક. એનું એ રાજ. સાહેબ અહીં બીજું પ્રેત પિતર કહેજો એમનો બીજો પત્ર ત્રીજો અધ્યાય 10મી વાત. પ્રભુનો દિવસ આવશે તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે. એટલે પહેલું આકાશ ને બીજું જશે, બરાબર? બીજું જ આકાશો કેમ લખ્યું છે? બીજું જતું રહેશે. પછી નવા આકાશ નહીં પૂછવાનું, પછી એક વચન થઈ જાય છે. હા. જોવું પડશે કે ઓરિજિનલ ગ્રીકમાં લખેલું છે. ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. પેલો આકાશના સૈન્ય હોઈ શકે, આકાશનો આકાશ. હવે એવું પણ લખે છે કે નહીં, આ તારાઓ પડે છે પૃથ્વી પર. એટલે આપણે વાત સમજણ છે કે આકાશના તારા કોઈ પડતું નથી. તારાનો એક ભાગે પડે તો એ પૃથ્વી નાશ થઈ જાય. એક વાત સાચી છે કે આ બધા ધરતીકંપ થવું અને પહેલી આકાશમાં સાહેબ જે સત્તાઓ છે શેતાનની, બરાબર, એ જતી રહેશે. વાતાવરણ તો ઓઝોન બોઝોન જે છે એ તો રહેવાનું, બરાબર. બધા ગ્રહો રહેશે, પૃથ્વી, મંગળ ગ્રહ ને બધું. પૃથ્વીને તો બાળી જ નાખવામાં હશે ને, આખી આ જળ પાન છે બધું, આ પાણી સમુદ્રનું બધું બળી જશે. એટલે ટોટલી આખી પૃથ્વીને બળીને ભસ્મ સદમ ગમોરા જેવું કરી નાખે નવું પછી. એટલે આ જે ઓરિજિનલ યરુશલેમ ઇઝરાયલ જે છે બધું જ બધું હવે આ છે ને, આકાશો આનંદ કરો, તમારે રહેનારો આનંદ કરો. પૃથ્વી તમે સમય અફસોસ છતાં અમારી પાસે ઉતરી આવે છે. એટલે આ જે આકાશો જતા રહેશે, એટલે બધી જે દુષ્ટતા છે એ જતી રહેશે. આખું વાતાવરણ શુદ્ધ થઈ જશે. સત્તાઓ છે એટલે બહુ હશે જુદી જુદી. હવે
અને પૃથ્વી પરના કામો બહાર નાખવામાં આવશે. એટલે દર્શાવે છે કે પૃથ્વી જતી રહેશે એવું નહીં લખ્યું અહીંયા, પણ પૃથ્વીને તેના કામોને બહાર નાખવામાં આવશે. એટલે આ બધું જે વાતાવરણ બધું છે એ બધું જ બધું ઉડી જશે. એ કેટલા હદનું હશે. હવે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયપણું હશે. આપણે તો પૃથ્વી પર જ આવવાનું. આકાશમાં ન્યાયપણું એટલે અહીં શું બસશે પછી પહેલામાં કારણ કે શેતાન એ આકાશમાં રહે છે ત્યાં ન્યાયપણું બસશે. હા, એ શુદ્ધ થઈ જશે. બીજો આકાશ આપણે જણાવ્યું છે આકાશ, નવા આકાશ નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે એની વાત જોઈએ છીએ. બીજા આકાશમાં તો દૂતો હજુ છે જ બરાબર, પ્રભુના જે દૂતો એ તો ત્યાં ત્યાં જ રહેશે, એમાં કશું થવાનું નહીં. અને આ જે અત્યારે બધા સંતો ગયા બીજા આકાશમાં જ ગયા ને, અત્યારે જે પ્રેત પાવન બધા ઉચકે ગયા. હા, બીજા આકાશ. હજી તેનો 13મો અધ્યાય 5મો 13મો અધ્યાય 8મો અધ્યાય તેની બીજી કલાક. તેને હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડી અને દેવના આત્માએ મને આકાશના પૃથ્વીની વચ્ચે ઉંચકી લીધો. તે મને દેવે આપેલા સુંદરસનમાં યરુશલેમમાં ઉત્તર બાજુના મહેલા ચોકના દરવાજાના બારણા પાસે લાવ્યો, જ્યાં આગળ દેવને કોપાયમાન કરે છે એવી મૂર્તિનું સ્થાન હતું. એટલે આપણે જે ઉચકી જઈએ તો બીજા આકાશમાં ઉચકી જઈએ છીએ, જે તરફ જાય છે બીજા આકાશમાં જાય છે. ઓકે, સારું. હા, જમાડો છે તમારે?